મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ફેકલ્ટી ઓફ કોમર્સ BBA એડમિશન પ્રક્રિયા માટે મોક ટેસ્ટ યોજાયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ફેકલ્ટી ઓફ કોમર્સ BBA ના એડમિશન માટે તારીખ 13 એપ્રિલના રોજ FY BBA રિટર્ન ટેસ્ટ યોજાનાર છે, જેમાં 200 સીટો માટે 2000 વિદ્યાર્થીઓ રિટર્ન ટેસ્ટ આપશે અને ત્યારબાદ એક્ઝામમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું ગ્રુપ ડિસ્કશન એટલે કે GDPI તારીખ 25, 26, 27 એપ્રિલના રોજ યોજાશે અને ત્યારબાદ એડમિશન માટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આજે યોજાયેલ મોક ટેસ્ટમાં 2000 વિદ્યાર્થીઓ 3 સેશનમાં ટેસ્ટ આપ્યો હતો. વિદ્યાર્થીઓ માટેની ફેકલ્ટીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. GCAS રજિસ્ટ્રેશન કરવા માટે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સ્કેન કરીને નોંધણી પ્રક્રિયા માટે હેલ્પ ડેસ્ક અને MSUના પ્રોગ્રામ્સની માહિતી માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ખાસ મહત્વ એ છે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં આ બહુ પહેલી એવી યુનિવર્સિટી હશે જે આટલું રિગરસ પ્રોસેસ રાખે છે. ઇન્ટરવ્યૂથી લઈને બધું જ આમાં હોય છે, એટલે અમે સ્ટુડન્ટ્સ એસોસિએશન તરીકે અમે એવી હેલ્પ કરીએ છીએ કે એ લોકોને પહેલી વારમાં આવીને કોઈ અડચણ ના આવે એના માટે અમે એ લોકોને તૈયાર કરી દઈએ છીએ. ગુજરાતમાં તો વડોદરાના તો છે જ લોકો, એનાથી દિલ્હીથી આવ્યા છે, વલસાડથી આવ્યા છે, છોટાઉદેપુર ને એવી બહુ બધી જગ્યાથી આવ્યા છે.